વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિધેય અને સંબંધની અંદર ચાલતી હતી દાખલાઓની વાત ચર્ચા વિચારણા કરતા હતા. એમાં એક્સરસાઇઝ 2.1ની અંદર 8મો દાખલો આપણે અભ્યાસ કરીએ છીએ. એ પહેલાં અગાઉ ચાલેલું થોડુંક તમને યાદ હોવું જોઈએ, કારણ કે આ એક્ઝામ્પલની અંદર ઉપગણની વાત કરવામાં આવી છે કે એ ક્રોસ બીના કેટલા ઉપગણ અને ઉપગણને યાદીની રીતે લખવું. તો જોઈએ આપણે કે અગાઉ આપણે ભણાવેલું કે એ ઇઝ ઇક્વલ ટુ આ રીતના કોઈક સભ્ય છે 1, 2 અને 3. તો આની અંદર આપણે જો સભ્ય જે 3 આપેલા છે તેમાં ઉપગણની સંખ્યા માટેનું સૂત્ર આપણે અભ્યાસ કરેલો છે આગલા ચેપ્ટરમાં. ઉપગણની સંખ્યા એટલે 2n. n એટલે કેટલા સભ્ય છે? 3 સભ્ય છે, તો 2 ની 3 ઘાત એટલે 9 ઉપગણ થાય. કેટલા ઉપગણ થશે? 9 ઉપગણ. તો આ 2 ની 3 ઘાત મિસ્ટેક એ આપણે લખવામાં આવે 8. તો 2 એટલે કે 2 દુ 4 દુ 8 એટલે કે આપણે લખવામાં આવશે 8 ઉપગણ. જે 8 ઉપગણની યાદી, તો એના ઉપગણની યાદી રીતે લખવામાં આવે તો કયા કયા સભ્ય આવશે? તો પહેલાં સિંગલ લખીએ તો એમાં લખવામાં આવે 1, ધેન આફ્ટર 2, ધેન આફ્ટર 3. પછી બબ્બેની જોડ લખવામાં આવશે મિત્રો. તો બબ્બેની જોડ એટલે આપણે શું લખતા હતા? 1, 2, 1, 3. બબ્બેની જોડ થઈ 1, 2, 1, 3. પછી લખવામાં આવશે 2, 3. પછી જેમ સિંગલ લખ્યા, બબ્બેની જોડ લખી, પછી 3ની જોડ એટલે કઈ આવે? 1, 2 અને 3. હજી એક બાકી છે, જો તમને યાદ હોય તો કયો લખાય? હંમેશા સૌપ્રથમ ખાલી ગણ 5. તો કુલ કેટલા સભ્ય થવા જોઈએ? 8 થવા જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 થયા. 5 પહેલાં લખો તોય ચાલે, છેલ્લા લખો તો પણ ચાલે. આ એટલા માટે યાદ દેવડાવ્યું કે આનો ઉપયોગ જ અહીંયા આવવાનો છે મિત્રો. આની અંદર સિંગલ સભ્ય હતા ત્યારે અહીંયા એ ક્રોસ બીના ઉપગણોમાં જોડ આખી આવશે. હજી એક નાનો એમાંનો જ દાખલો લઈએ છીએ સમજવા માટે મિત્રો, એટલે જેથી કરીને તમને આગળનું બધું જ યાદ આવી જાય. નાનો એવો દાખલો લઈએ જેમાં ઓછા સભ્ય હોય. માનો કે એ ઇઝ ઇક્વલ ટુ આની અંદર સભ્ય લઈએ એ અને બી. તો ઉપગણની સંખ્યા નું સૂત્ર 2n. n એટલે કેટલા સભ્ય છે આપણી પાસે? 2 જ સભ્ય છે. તો 2નો વર્ગ એટલે કેટલા ઉપગણ થશે મિત્રો? 4 ઉપગણ થશે. તો 4 ઉપગણ થશે. એમાં સૌ પ્રથમ લખવામાં આવે એના ઉપગણમાં પહેલો કયો લખાય? ખાલી ગણ. પછી સિંગલ એ, પછી બી અને આખી જોડ લખાય તો શું લખાય? એ અને બી. તો કેટલા સભ્ય થયા મિત્રો? 4 સભ્ય થઈ ગયા એની અંદર. એટલે આ રીતના આમ જે ઉપયોગ જે અગાઉનો છે એનો જ ઉપયોગ આની અંદર આપણે કરવાનો છે. તો કરીશું. એમાં શું કહેવા માગે છે મિત્રો એ ધ્યાન આપશું. તો એ ક્રોસ બીના ઉપગણ કેટલા? તો પહેલાં એ ક્રોસ બી એના સભ્ય લખીએ. એમાં એના મૂલ્ય 1, 2. ક્રોસ બીના સભ્ય આપણી પાસે 3, 4. તો એ ક્રોસ બીની કઈ જોડ આવશે મિત્રો? તો તેમાં લખવામાં આવે પહેલી જોડના સભ્ય 1, 3, પછી 1, 4, ધેન આફ્ટર 2, 3 અને 2, 4. 1, 3, 1, 4, 2, 3, 2, 4. એ ક્રોસ બીના સભ્ય થયા. હવે એ ક્રોસ બીના સભ્ય થયા એના ઉપગણ કેટલા? તો એ ક્રોસ બીના ઉપગણની સંખ્યા 2n. n એટલે ધ્યાન આપજો અહીંયા સભ્ય આખા આ એક સભ્ય લેવાની જોડ છે ને એ સભ્ય તરીકે લેવાની. 1, 2, 3 અને 4. તો 2 ની 4 ઘાત એટલે કેટલા સભ્ય થયા? 16 સભ્ય થયા. 2 ની 4 ઘાત એટલે 16 સભ્ય થયા મિત્રો. બરાબર. 2 ની 4 ઘાત એટલે 16 સભ્ય રીતે લખી શકાય છે.
હવે આગળ એમાં ને એમાં જ ધ્યાન આપશું મિત્રો, શું કહેવા માગે છે તે. ઉપગણ કેટલા એ આન્સર થઈ ગયો. હવે તમામ ઉપગણની યાદી, તો A ક્રોસ B ના ઉપગણની યાદી. તેના યાદીમાં સૌ પ્રથમ પહેલાં ખાલી ગણ તો આવશે જ. દરેકમાં ખાલી ગણ દરેકનો ઉપગણ હોય છે, પરંતુ આ જે છે ને એની અંદર આપણે પહેલાં એકલા સભ્યની યાદી, પછી બબ્બે સભ્યની યાદી કરશું, પછી ત્રણ સભ્યની, એ રીતના. એમાં પહેલો જે 16 સભ્યની યાદી કરવાની છે એમાં પહેલું 5 લખો. પછી સિંગલ સભ્ય એટલે કંઈથી શરૂ થાય સિંગલમાં 1 3. પછી લખવામાં આવે 1 4. આમ ગણની અંદર લખવાનું મિત્રો. પછી બીજો સિંગલ આખો આ સભ્ય તરીકે લેવાના, એક છે ને એ સભ્ય તરીકે લેવાના, કારણ કે જોડ સભ્ય તરીકે 1 3 1 4 2 3 2 4. આ સિંગલ, આ 1 2 3 અને 4, આ 1 2 3 અને 4 થયા. હવે બબ્બેની જોડ લેશું. બબ્બેની જોડ એટલે કયા લખવામાં આવશે? 1 3 1 4, પછી 1 3 2 3, પછી 1 3 2 4. જેમ 1 3 1 4 1 3 2 3 1 3 2 4. હવે એ જ રીતના 1 4 2 3 1 4 2 4, પછી 2 3 2 4 2 4 1 3 અહીંયા ઓલરેડી આવી જ ગયું છે, નહીં લેવાય. હવે 3 સભ્યની જોડ લેશું મિત્રો. 3 સભ્યની, 3 સભ્યમાં 1 2 અને 3 સાથે, જેની અંદર લખવામાં આવશે પહેલાં 3 એટલે 1 3 1 4 અને 2 3. પછી 1 3 1 3 1 4 લીધો, 1 3 2 3 1 3 2 3 અને 2 4. પછી 1 4 2 3 1 4 2 3 અને આગળ લેવામાં આવશે એમાં ને એમાં જ વાત કરી રહ્યા છીએ. 1 4 2 3 અને 2 4. બરાબર. એટલે હજી તમે વિચારો કે બીજું કોઈ થઈ શકે છે કે નથી થઈ શકતું, એની અંદર ખાસ ધ્યાન આપજો. આવી 4 આવી જોઈએ. જુઓ 1 3 1 4 2 3, પછી 1 3 2 3 2 4 1 4 2 3 2 4. હવે બીજી કઈ ચોથી આવશે? તો 1 3 2 3 2 4 1 4 2 3 2 4, એ પણ આવી ગયું. હવે વિચારો 2 3 1 3 1 4 2 3 1 3 1 4 અને 2 4. એવું છે કે નહીં? જો 1 3 1 4 ને 2 4 એક બાકી છે. વિચારો 1 3 1 3 1 4 અને 2 4. અને આખી જોડની 4 ભેગી એટલે ગણ A ક્રોસ B પોતે લખો તોય ચાલે, અથવા 4નો ઝુમખું લખો તોય ચાલે. 4નો ઝુમખું એટલે કઈ આવે? 1 3 1 4 2 3 અને 2 4. તો જુઓ તો કેટલા સભ્ય થવા જોઈએ આપણે જાણીએ છીએ એ મુજબ કેટલા થવા જોઈએ? 16 થવા જોઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ 15 અને આ 16 થઈ ગયા મિત્રો. હવે
આના પછીનો દાખલો જોઈએ, એમાં શું કહેવા માંગે છે તે. ટેક્સ્ટ બુક બને ત્યાં સુધી લઈને જ બેસવાનું મિત્રો. રોજે રોજનું કાર્ય આપણે જાતે કરવાનું છે, કોઈના પર ડિપેન્ડ નથી રહેવાનું. રકમમાં શું આપેલું છે એ જુઓ, જેમાં નંબર ઓફ એ અને નંબર ઓફ બીની સંખ્યા આપેલી છે. નંબર ઓફ એ 3 આપેલા છે, નંબર ઓફ બીની સંખ્યા પણ આપણને આપેલી છે, જેની અંદર થોડોક પ્રયત્ન કરશું તો કે નંબર ઓફ એ ની અંદર સભ્યની સંખ્યા આપણને આપેલી છે 3, બીની અંદર સભ્યની સંખ્યા આપેલી છે 2. પછી કહેવામાં આવેલા છે ભિન્ન ઘટકો આપેલા છે, એ અને બીના ભિન્ન ઘટક, એ અને બીના ઘટકો. હું ટૂંકમાં રકમ લખું છું. કયા કયા આપેલા છે મિત્રો? x1, y2 અને z1 છે. x1, y2 અને z1. તો a ક્રોસ બીના ઘટક, a ક્રોસ બીના ઘટકો માટે એ અને બી શોધો એમ કીધું. તો એ અને બી શોધવાનું કીધું છે, પણ સૌ પ્રથમ એ અને બી આપેલા છે સભ્યોની સંખ્યા, અને એ ક્રોસ બીના ઘટકો હોય તો એ અને બી શોધવું. હવે ધ્યાન આપી દે, નંબર ઓફ એ રકમમાં જ આપેલું છે મિત્રો 3, નંબર ઓફ બી 2 આપેલું છે, એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા, નંબર ઓફ એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા, નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. નંબર ઓફ એ 3 છે, બી 2 છે, એટલે કુલ એ ક્રોસ બીના ઘટકોની સંખ્યા 6 થાય. કયા કુલ ઘટકોની સંખ્યા 6 થાય એના માટે પહેલાં ગણ એ અને બી શોધવાનો. હવે એ અને બીના ઘટકોની જે એ અને બી માટેના ઘટકો માટે XYZ હોય તો આવું ટૂંકમાં આપેલી છે, અમુક જોડ આપેલી છે. મેં અમુક રકમનો જ ભાગ લખ્યો છે, આ ઘટકો માટેની જ વાત કરી છે, કે જેમાં x1 પછી y2 અને પછી કીધેલી છે z1 ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ એ ક્રોસ બી. તો અલગ અલગ લખીએ, x1 belongs to A cross B, then after y2 belongs to A cross B, and z1 is also belongs to A cross B. તો શું લખાશે? x is belongs to A અને બીજો ઘટક 1 is belongs to B, y belongs to A, પછીનો ઘટક 2 is belongs to B, z belongs to A અને 1 is belongs to B. તો એની અંદર આવતા ઘટકો XYZ કહેવાશે મિત્રના પરથી, અને બીની અંદર આવતા ઘટકો કયા કયા કહી શકાય? 1 અને 2 કહી શકાય, 1 અને 2 કહી શકાય. તો આ રીતનું આપણે જોવામાં આવ્યું કે જે જરૂર હતું એ અને બી એ શોધાઈ ગયું, એ અને બી. હવે એના પછીના દાખલામાં ધ્યાન આપશું શું કહેવા માગે છે તે. 10મા દાખલામાં ધ્યાન આપશું. એમાં રકમમાં શું આપેલું છે અને શું કરવાનું છે તે. કે એ ક્રોસ એના ઘટકોની સંખ્યા, એ ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 કીધી છે રકમમાં. એમાંના 2 ઘટકો આપણને આપેલા છે, 2 ઘટકોની જોડ આપેલી છે મિત્રો, -1 0 અને
01 તો A ક્રોસ એના બાકીના ઘટકો લખો અથવા જણાવો. બધું એક જ. તો ધ્યાન આપી દઈએ આની અંદર. A ક્રોસ એના ઘટકોની સંખ્યા 9 કીધી છે મિત્રો. એટલે નંબર ઓફ A ક્રોસ A ના ઘટકોની સંખ્યા 9 કીધી છે. તો નંબર ઓફ A ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A. એટલે લખી શકાય નંબર ઓફ A એનો વર્ગ અને 9 જે છે આ 9 એને આમ લખી દઈએ 3નો વર્ગ અને નંબર ઓફ A એનો વર્ગ. તો એની અંદર સભ્ય કેટલા થશે મિત્રો? તો એની અંદર સભ્યોની સંખ્યા 3 થઈ. એના અંદર સભ્યની સંખ્યા 3. તો એની અંદર સભ્યની સંખ્યા 3 છે. એમાંના 2 ઘટકો આપણને ઓલરેડી આપ્યા છે કે -1 અને 0 ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ A ક્રોસ A અને 01 ઇઝ બિલોંગ્સ ટુ A ક્રોસ A. તો લખાશે કઈ રીતે? આ તો હમણાં આગળ જોયેલું મિત્રો. તે જ રીતના 0 ઓલ્સો બિલોંગ્સ ટુ A. એનું એ જ વાત કરી. -1 બિલોંગ્સ ટુ A, 0 બિલોંગ્સ ટુ A, 0 બિલોંગ્સ ટુ A અને 1 બિલોંગ્સ ટુ A. એ થયું. 10મા દાખલા પછી આપણે આ જ પ્રકારના દાખલાઓ, બીજા એક્સ્ટ્રા દાખલા જે પણ આપણે સાથે સાથે લેતા રહીશું કે જેથી કરીને તમને ખ્યાલ આવે મિત્રો. બરાબર? તો એવો જ દાખલો, એક્સ્ટ્રા દાખલા જે છે એ આપણે ગણાવીએ છીએ અને તમને જાણવા માટે. જોઈએ શું કહી. A ક્રોસ એના ઘટકોની સંખ્યા 16 છે. જેમાં આવી થોડીક જોડ છે. A ક્રોસ એના ઘટકો છે. તો ગણ A શોધવાનું કીધું મિત્રો. ગણ A. આગલા દાખલામાં A ને B બે કીધું હતું. આની અંદર ફક્ત A. તો જો કઈ રીતે કરીએ છીએ? A ક્રોસ A, નંબર ઓફ A ક્રોસ A ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A લખી શકાય. જેની અંદર કુલ સંખ્યા રકમમાં 16 કીધેલી છે. રકમમાં 16. તો નંબર ઓફ A એનો વર્ગ અને 16 એ 4નો વર્ગ. તો નંબર ઓફ એની સંખ્યા કેટલી કહેવાય? 4 કહેવાય. હવે આ 4 જોડ છે એ ક્રોસ એના ઘટકમાં છે. કઈ 4 જોડ કીધી છે મિત્રો? ધ્યાન આપજો, હું રિપીટ કરું છું. પેલી જોડ A, બીજી જોડ છે BA, ત્રીજી જોડ છે AC અને ચોથી જોડ છે D અને D. ઇઝ બિલોંગ્સ ટુ A ક્રોસ A. A is also belongs to A.
ધેન સી ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ એ. આગળનો જ ઘણા બધા ભાગ રિપીટ હોય એટલે આપણે ડાયરેક્ટ પણ લખી દઈએ, કારણ કે સમજણ તો પડી જ ગયેલી છે મિત્રો. એટલા માટે ડી ઇઝ બિલોંગ્સ ટુ એ, અને આને પણ લખીએ તો ડી ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ એ. એકને એક બે વાર ન લખવું તો ચાલે, એક વાર લખો તો ચાલે. આ બધા જ સભ્ય છે એના સભ્ય થયા. તો એની અંદર કયા કયા સભ્ય આવે મિત્રો? એ આવશે, બી આવશે, સી આવશે અને ડી આવશે. તો એ, બી, સી અને ડી. તો કુલ 4 સભ્યો થઈ ગયા આપણે મિત્રો, નંબર ઓફ એ. હવે જે ટોપિક વાત કરી રહ્યા છીએ, અત્યાર સુધી જે બધી વાતચીત કરી મિત્રો, એ કાર્ટેશિયન ગુણાકારની વાત હતી. હવે કાર્ટેશિયન ગુણાકારના જ અમુક જોડના ઘટકો જે છે, ઉપગણોના ઘટકો, એને સંબંધની વાત કરશું. સંબંધ, તો સંબંધ એટલે શું એની વાત કરી દઈએ છીએ. બરાબર, કે જે કાર્ટેશિયન ગુણાકાર જે છે એ ક્રોસ એ, જે પણ તેના આવા બધા જે ઘટકો આવતા હોય છે, અને આ ઘટકોને આપણે શરૂઆતમાં સંબંધથી ઓળખશું. તો એને જો વ્યાખ્યાના સંદર્ભમાં જો ઉલ્લેખ કરવામાં આવે છે, કાર્ટેશિયન ગુણાકારની વ્યાખ્યા આવડતી હોય તો આ પણ આવડશે જ. તો વ્યાખ્યાના સંદર્ભમાં શું લખાય કે એને બી અરિત ગણ હોય તો આપણે સંબંધની વાત કરી દઈએ. સંબંધ. તો આપણે વાત કરીએ અરિત ગણ. અરિત ગણ એટલે ખાલી ગણ ન હોય તેવું, કે અરિત ગણો એ અને બી માટે, એટલે ભરેલા ગણ, ગણ એ અને બી માટે એ ક્રોસ બીના, એ ક્રોસ બીના તમામ ઉપગણોને એથી બી પરનો સંબંધ કહેવાય છે. સંબંધ કહે છે. જેમાં એ ક્રોસ બીની ઉપગણયુક્ત ક્રમયુક્ત જોડમાં આપણે જાણીએ છીએ કે એ ક્રોસ બીની ક્રમયુક્ત જોડમાં પ્રથમ ઘટક એક્સ લે વ્યાપક તરીકે, પ્રથમ ઘટક એક્સ અને બીજો ઘટક વાય હોય. પહેલાંને એક્સ કીધું અને બીજો ઘટક વાય કીધું, જોડની વાત કરું છું. બરાબર, કે બીજો ઘટક વાય પ્રસ્થાપિત કરવામાં આવે તો પ્રથમ ઘટક એક્સ જે છે એ પ્રતિબિંબ કહેવાય. એક્સ એ પ્રતિબિંબ કહે છે. એક્સને શું કહેવાય? પ્રતિબિંબ કહેવામાં આવે છે. બરાબર, અને પ્રથમ ઘટકને, બીજા ઘટકને પ્રથમનું પ્રતિબિંબ કહે છે. યાદ રાખજો. એટલે કે શું ખાસ ધ્યાન આપજો કે આપણે આવું ભણ્યા છે એ ક્રોસ બી, એમાં માનો કે એક્સ વાય પ્રકારની જોડો હોય તો એક્સ એમાંથી હોય અને વાય શેમાંથી હોય? બીમાંથી હોય. તો આવી જોડમાં તો હવે આની ઉપગણોની જે યાદી કરીએ ને, ઉપગણોની યાદી, તમામ ઉપગણોની યાદી, કે અરિત ગણ એ અને બી માટે એ ક્રોસ બીના તમામ ઉપગણોને એથી બી પરનો શું કહે? સંબંધ કહે છે. જેમાં પ્રથમ ઘટક એક્સ કહે ને બીજો ઘટક શું કહેવામાં આવે છે? વાય કહે છે. તો આપણે અરીસાની સામે ઊભેલા હોય તો આપણું પ્રતિબિંબ અરીસામાં મળે છે. તો એનો મતલબ શું થયો કે આ વાય છે ને, વાય એ એક્સનું શું થયું? પ્રતિબિંબ થયું. શું કહેવાય? એ પ્રતિબિંબ થયું. તો બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહેવાય. એટલે વાય એ એક્સનું પ્રતિબિંબ થાય. કોના સંદર્ભમાં વાત કરી છે? કે જ્યારે સંબંધની વાત કરવામાં આવે તો વાય એ એક્સનું પ્રતિબિંબ થાય, એટલે બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ થાય છે. તો પ્રથમ ઘટક જે છે તો વાય છે એ પ્રતિબિંબ હોય, વાય એ પ્રતિબિંબ છે. તો એક્સ છે એ શું થયું? પૂર્વ પ્રતિબિંબ કહેવાય. એક્સને પૂર્વ પ્રતિબિંબ કહે છે. એટલે થોડુંક ખ્યાલ રાખજો સમજવા માટે. હવે
આપણે સંબંધને યાદીની સ્વરૂપમાં અથવા ગુણધર્મોની સ્વરૂપમાં પણ દર્શાવી શકાય છે. બરાબર. તો એની અંદર ધ્યાન આપીએ કે જો આર એથી બી પરનો કોઈ સંબંધ હોય, સમજાવું છું, ધ્યાન આપશો. શરૂઆતમાં થિયરીવાળો ટોપિક વસ્તુ લાગે ભલે જુદું, પણ હમણાં દાખલા જોઈશું એટલે ખ્યાલ આવશે. એટલું યાદ રાખવાનું કે જોડ સ્વરૂપમાં લેવામાં આવતા ઘટકો, જેની અંદર એક્સની કિંમત મૂકતા જવાબ વાય આવે તો એક્સ છે એનું પ્રતિબિંબ વાય કહેવાય. તો એક્સ એ પૂર્વ પ્રતિબિંબ તરીકે લઈ શકાય છે. હવે ધ્યાન આપી દઈએ, જો એથી બી પરનો સંબંધ હોય, યાદ રાખીએ. પ્રદેશ માટેની હું વાત કરું, પ્રદેશ એટલે શું? કે જો એથી બી પરનો સંબંધ હોય તો એથી બી પરનો સંબંધ એટલે આ રીતના પણ વિચારી શકાય એરા દ્વારા, એથી બી પરનો સંબંધ. બરાબર. તો એથી બી પરનો સંબંધ હોય તેમાં પ્રત્યેક ક્રમ જોડમાં ધ્યાન આપીશું કે પ્રથમ ઘટકથી બનતા પ્રદેશને, કે એ છે ને એને પ્રદેશ તરીકે લખાય. એ પ્રદેશ તરીકે લખાય. એ પ્રદેશ છે. એ શું કહેવામાં આવે? પ્રદેશ થશે. હમણાં દાખલા જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે મિત્રો. હવે એના પછી જ વાત કરવામાં આવે છે વિસ્તારની, કે જો આર એથી બી પરનો સંબંધ હોય તેના ક્રમયુક્ત જોડમાં બીજા ઘટકથી બનતા ગણને આરનો વિસ્તાર કહેવામાં આવે છે. જો વિસ્તારના સંદર્ભમાં પણ આપણે થોડીક વાત સમજાવી છીએ. હમણાં એક પછી એક બધા જ થિયરીના પોઈન્ટ છે એ બધા હું સમજાવી દઉં છું ફરીવાર. સંબંધ શું, પ્રદેશ શું અને વિસ્તાર શું. વિસ્તારની અંદર કે જો આર એટલે કે વાસ્તવિક સંખ્યા, આર એથી બી પરનો સંબંધ હોય, એથી બીનો સંબંધ હોય તો આર એટલે હાલની અંદર આ વાસ્તવિક સંખ્યા નથી હો મિત્રો, ખાસ ધ્યાન આપજો. આર એટલે રેન્જ કહેવાય, ઇંગ્લિશમાં રેન્જ કહેવાય, જેને ગુજરાતીની અંદર આપણે વિસ્તાર કહે. તો આર એથી બી પરનો સંબંધ હોય તો, બરાબર, એથી બી પરનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકને આરનો વિસ્તાર કહે છે. એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર. આપણે વિસ્તારની અંદર કહેવામાં આવ્યું છે આરનો વિસ્તાર કોણ કહેવાય? કે એથી બી પરનો સંબંધ હોય. માનો કે એક સિમ્પલ ઉદાહરણ લઉં છું તમને સમજવા માટે, કે આ રીતના કોઈક જોડની ઘટકોની આપણે વાત કરીએ છીએ. સિમ્પલ એક જ દાખલો ઉદાહરણ તરીકે લઈએ એટલે ખ્યાલ આવે કે આ રીતના આપણી પાસે કોઈક સભ્ય છે 1 2, બીની અંદર સભ્ય છે આપણી પાસે 3 અને 4, અને આ રીતના હું એક સંબંધ લખું છું આર =XY, જ્યાં સંબંધની અંદર આ રીતના હું લખી દઉં છું કે y=x+1 અને xy is also axis belongs to A. આ રીતના મેં વિચાર કર્યો છે મિત્રો, ધ્યાન આપશો હવે. બરાબર. અને y is also belongs to B. હવે જો ધ્યાન આપશો કે એક્સિસ બિલોંગ્સ ટુ એ કીધું છે તો એની અંદર 1 અને 2 છે. તો હું સભ્ય તરીકે ધ્યાન આપશો મિત્રો આની અંદર જ કે y=x+1. તો x બરાબર 1 લઉં તો શું આવે અને x બરાબર 2, કારણ કે x શેમાંથી લેવાનો? એમાંથી.
જો એક્સ હું એ 1 મૂકું તો વાય ઇઝ ઇક્વલ ટુ 1+1 એટલે 2 આવી વેલ્યુ. x2 અહીંયા મૂકવામાં તો વાય ઇઝ ઇક્વલ ટુ 2+1 એટલે કઈ આવી વેલ્યુ 3 આવશે. તો હાલની અંદર જો આપણે 1 અને 2 લીધું તો વાયની વેલ્યુ 2 અને 3 આવી. તો એના સંદર્ભમાં હું અહીંયા થોડોક ચેન્જ કરી દઉં કે જેથી કરીને આપણે અનુકૂળ આવે 2 અને 3. તો જો જોડ લખવામાં આવે, આરની જોડની વાત કરું છું, તો x1 લેતા વાય કેટલો આવ્યો? 2 આવ્યો. 1 લેતા 2 આવ્યો. અને જો 2 લઉં તો કયું આવે? 3 આવે છે. 2 લઉં તો 3 આવ્યો. તો આ રીતની જે આખી જોડ બની એ સંબંધ કહેવાય, જેની અંદર પ્રદેશના મૂલ્ય 1 અને 2 કહેવાય. પ્રદેશના મૂલ્ય 1 અને 2 કહી શકાય. અને આ જે મૂલ્ય જે છે એ વિસ્તાર કહેવાય. વિસ્તાર, જે વિસ્તારના મૂલ્ય 2 અને 3 કહી શકાય. જે એક્સનો ઘટક હોય, પહેલો ઘટક એ પ્રદેશ કહેવાય. બીજો ઘટક છે એ વિસ્તાર કહી શકાય છે. એટલે આ ખાસ સમજવાનું છે મિત્રો. તો હવે આના જ પર આધારિત સ્વાધ્યાયના 1-2 દાખલા આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે અને ટોપિક પણ નવા આવશે. હવે શું આપ્યું છે એના પર ધ્યાન આપશું. જે પણ ચલાવેલું છે એ ખાસ ધ્યાન આપજો કે સ્વાધ્યાયનો હજી એક પ્રકારનો એવો જ દાખલો આપણે લઈશું. શું કહેવા માગે છે તે. અત્યારે હું ટેક્સ્ટ બુકના દાખલા લઉં છું, પછી એના જ જેવા દાખલા આપણે સ્વાધ્યાયમાં એક્સ્ટ્રા દાખલા પણ લઈશું. અત્યારે સ્વાધ્યાયની શરૂઆત કરી છે 2.2 એક્સરસાઇઝ, જેમાં એના મૂલ્ય આપણને આપેલા છે 1, 2, 3, 4 ડેશ 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 કેટલે સુધી? 14 સુધી. પછી આપ્યું છે આર ઇઝ ઇક્વલ ટુ XY, જ્યાં 3x - y ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ 0 છે. તો આમાં આપણને કીધેલું છે કે આર એથી એનો સંબંધ છે. આર એથી એનો સંબંધ જો મિત્રો. આર એથી એનો સંબંધ છે. તો એથી એનો સંબંધ છે. ધ્યાન આપજો, એથી એ બોલું છું. આગલાની અંદર આપણે શું હતો? એથી બીની વાત કરી હતી. અહીંયા એ ને અહીંયા બી ને આ આર, જેમાં એક્સની વેલ્યુ 1, 2 મૂકી, જે એમાંથી આવ્યો, અને વાયની વેલ્યુ 2, 3 એ બીમાંથી આવી ગઈ કે નહીં. આ એથી બીનો સંબંધ હતો, પરંતુ હવે અહીંયા વાત કરી આર એથી એનો સંબંધ. આર એથી એનો સંબંધ. તો સૌ પ્રથમ એ હું લખી દઉં છું. રકમમાં જ તમારું સોલ્યુશન હોય છે, એટલે ધ્યાન આપીને ગણશો તો વાંધો નહીં આવે મિત્રો. તો એ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 ડેશ 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 14. પછી આપણને આપેલું છે આર ઇઝ ઇક્વલ ટુ જે મૂલ્ય XY 3x - y ઇઝ ઇક્વલ ટુ 0 અને XY ઇઝ બિલોંગ્સ ટુ એ. કારણ કે શું કીધું? એથી એનો સંબંધ છે, એટલે બધું જ મૂલ્ય એમાંથી લેવાનું. હવે અહીંયા છે ને બહુ વિચારવાનું છે. રકમમાંથી જ આ 3x - y ઇઝ ઇક્વલ ટુ 0 -y પેલી બાજુ જાય તો 3x ઇઝ ઇક્વલ ટુ y થયું. આની વાત કરી રહ્યા છીએ આર માટે. તો વાયની વેલ્યુ હું એમાંથી લેવાનું. XY ઇઝ બિલોંગ્સ ટુ એ. ધ્યાન આપજો. તો એમાંથી એટલે કઈ લેવાય? 1 લઉં, પછી 2 લઉં, પછી 3 લઉં, પછી માનો કે 4 લેવાય કે ન લેવાય એ જોજો. 5 લેવાય કે ન લેવાય એ જોજો. તો વાયની વેલ્યુ 1 લઈ તો શું થાય એમ પણ વિચારે, અથવા કોઈ એક્સના સંદર્ભમાં વિચારે ઇઝી કરવા માટે કે ચલો વાય ઇઝ ઇક્વલ ટુ, એને એ જ કહું છું મિત્રો, થોડુંક ઇઝી પડે એટલા માટે કે એક્સની વેલ્યુ હું 1 લઉં, 2 લઉં, 3 લઉં, 4 લઉં કે 5 લઉં. જો શક્ય છે કે નહીં ચેક કરો.
x1 લો તો yની વેલ્યુ 3 × 1 x1 મૂકવામાં આવ્યું એટલે 3 થયું. જો x2 લો તો 3 × 2 એટલે કેટલા થયા 6. જો 3 લઈએ x3 તો અહીંયા 3 મૂકીએ 3 × 3 એટલે 9. યાદ રાખજો, ચેક કરવાનું 1 2 3 એમાં એવા કે નહીં. પછી જે જવાબ y આવે છે એ 3 6 9 એ પણ એમાં આવી જ જાય વચ્ચેના ઘટક. હવે થોડુંક ધ્યાન આપજો. y = 4 લો તો 3 ચોક 12 એટલે 12 પણ 14ની અંદર આવી જાય. પણ x = 5 લો તો 3 × 5 એટલે કેટલા આવ્યા 50. તો 50 એ 14 સુધીમાં આવે ને એટલે આ શક્ય નથી. એટલે આપણે જે ઘટક જે છે આરને જો મારે લખવામાં આવે આ રીતના જોડ, એક જોડ, બીજી જોડ, ત્રીજી જોડ અને ચોથી જોડ, એટલે એ સંબંધો જેમાં x1 લો તો y3 આવે, x1 તો y3, x2 લો તો y6 આવે, x2 તો y6, x3 લો તો y9 આવે, x3 તો y9, x4 લો તો y12. આખો સંબંધ દર્શાવ્યો મિત્રો. હવે આની અંદર પ્રદેશના ઘટક લખવાનું કે પ્રદેશ, તો પ્રદેશ તરીકે પહેલો ઘટક લખવામાં આવે જે કયા કે 1 2 અને 3 અને 4. પછી આપણને એમ કહી વિસ્તાર કહી, આરનો પ્રદેશ થયો અને આરનો જ વિસ્તાર કહી તો બીજો ઘટક 3 6 9 અને 12, 3 6 9 અને 12 એ થયું. આપણને વિસ્તાર થયો. અને સહપ્રદેશ કે સહપ્રદેશ, હવે શબ્દ ધ્યાન આપજો, સહપ્રદેશ. આ પ્રદેશ થયા અને જે કિંમત મૂકતા જવાબ આવ્યો એ વિસ્તાર થયો. અને વિસ્તારના જવાબ સહપ્રદેશમાં આવે છે. એથી એ કીધું છે. શું કીધું? એથી એ. તો એના ઘટક જે છે ને એથી એટલે એ પહેલો એ જે છે એ પ્રદેશ તરીકે છે એટલે એને અનુરૂપ જે જવાબ આવ્યો એ સપ્રદેશ એ કહેવાય. તો સપ્રદેશ એના મૂલ્યો એટલે કયા આપ્યા રકમમાં 1 થી 14, 1 2 3 4 5 6 કેટલા કહેવાય 14. આ રીતનો દાખલો થયો મિત્રો. એટલે આ એક જ દાખલો જોયો, એવા બીજા ઘણા દાખલાઓ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. નવા ટોપિક છે એટલે થોડુંક વાંચશો અને વિચારશો તો જ આવડશે, બરાબર. એ સિવાય શક્ય નથી. અમુક સમય સંજોગો અને વસ્તુને અનુરૂપ આપણે પીરિયડને લેક્ચર લેવાતા હોય છે. કોઈક વાર નોટ પેનમાંથી ચલાવતા હોય છે, કોઈ વાર બહારની રેફરન્સ બુકમાંથી ચલાવતા હોય, કોઈ વાર ટેબ પેડમાં પણ આપણે ચલાવીએ છીએ, બરાબર. એટલે અનુકૂલન સાધીને ભણવામાં રસ રાખવાનો અને આગળ વધવાનો તો જ ભણાશે મિત્રો, બરાબર. તો જ આગળ આપણને ફાયદો થશે. અને વારંવાર પ્રેક્ટિસને વારંવાર તમે વાંચશો તો જ એમાંથી વિચારો નવા આવે એમ છે, બરાબર. આ દરેક વસ્તુ જે ચલાવેલી છે એની નોટબુક વ્યવસ્થિત કરજો, કારણ કે બોર્ડવાળા અને ગુજરાત બોર્ડ ઇવન આપણી સ્કૂલ કે કોઈ પણ ગવર્મેન્ટ કામ છે એમાં તમારું લખેલું જ વંચાશે. એટલા માટે દરેક ટોપિક છે, દરેક વિષયનું જે લખીને તૈયાર કરજો મિત્રો.